ભરૂચ વાગરાના જંબુસર તાલુકામાંથી પસાર થતી પાવર ગ્રીડ 765 કેવીની લાઇન મુદ્દે સોમવારે રાષ્ટ્રીય કિસાન દિવસે જ ખેડૂતો સાથેની તંત્રની બેઠક અનિર્ણિત રહેતા ખેડૂતો આંદોલનના મૂડમાં આવી ગયા છે। ભરૂચ જિલ્લાના વાગરા, જંબુસર અને ભરૂચ તાલુકામાંથી પાવર ગ્રીડ 765 કેવીની લાઇન નાખવાની તૈયારી શરૂ કરાતા અસરગ્રસ્ત ગામના ખેડૂતોએ વળતર મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો, જેને લઈ વહીવટીતંત્રએ ખેડૂતો સાથે બેઠકનો દોર શરૂ કર્યો હતો। ખેડૂતો દ્વારા યોગ્ય વળતર મુદ્દે આવેદનપત્ર આપવા છતાં તંત્ર દ્વારા કોઈ ઉકેલ લાવવામાં આવ્યો ન હતો। આજે રાષ્ટ્રીય કિસાન દિવસે જ કલેક્ટર કચેરી ખાતે અસરગ્રસ્ત ખેડૂતોની બેઠક બોલાવવામાં આવી હતી, જે બેઠક પણ અગાઉ બેઠકોની જેમ વળતર મુદ્દે અનિર્ણિત રહી હતી। રોષે ભરાયેલા ખેડૂતોએ જો વહેલી તકે યોગ્ય વળતર આપવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। 23 ડિસેમ્બર રાષ્ટ્રીય કિસાન દિવસની સર્વ ખેડૂતોને શુભકામના। પણ સાથે સાથે કહેતા દુઃખ થાય છે કે 23 ડિસેમ્બર આપણે રાષ્ટ્રીય કિસાન દિવસ ઉજવીએ છીએ, પણ આજે કિસાનો કેટલા પરેશાન છે, કિસાનોને કેટલી તકલીફ છે। હાલ ભરૂચ તાલુકાનો એક મોટો પ્રશ્ન કે જે પાવર ગ્રીડ લાઇનને લગતો છે। આજે અમે કલેક્ટરશ્રીને રૂબરૂ મિટિંગ કરવા આવેલા અને રૂબરૂ રજૂઆત કરવા આવેલા વળતર બાબતે, પણ તે છતાં બી આજે ઘણી 3-4 મિટિંગ કરાવવા છતાં બી કોઈ ડિસિઝન નહીં આવતા હાલ ખેડૂતો નિરાશ થયા છે। અને ખેડૂતોએ જો વહીવટીતંત્ર અગર કંપનીઓની પ્રોજેક્ટ પૂરો કરવાની જવાબદારી તંત્રની છે તો ખેડૂતોની સમસ્યા દૂર કરવાની જવાબદારી પણ તંત્રની થાય છે। હાલાકી પાવર ગ્રીડ કોર્પોરેશને જીઆર પણ રેઝ કરેલો છે કે કલેક્ટરશ્રી આ બાબતમાં ઘટતું કરી શકે છે, પણ એમાં કોઈ જાતની એક્શન લેતા નથી। અને હર વખતે એક આશા લઈને ખેડૂતો અહીંયા આવે છે કે હા સાથે તો કંઈક વધશે, પણ એમાં કોઈ પણ જાતનું નિરાકરણ આવતું નથી। અને જે ખેડૂત કે અસહ્ય ગરમીમાં, મુસળધાર વરસાદમાં અને કાળમી ઠંડીમાં કામ કરીને પૂરા જગતને અન્ન આપે છે, એ ખેડૂતોને આજે પાયમાલ કરી દેવાની વાતો કરી રહેલા છે। તો અમારું કિસાન સંગઠન ખેડૂત પડી માટે રેડી છે કે અમે કામ કરવા નહીં દઈએ, અને એના માટે અગર અમારા જીવનું બલિદાન આપવું પડશે તો એના માટે પણ અમે તૈયાર છે।